ગુજરાતીઓ, વેલકમ બેક ટુ બે ઘડી બેઠક. તમને ખબર છે આજે જે વ્યક્તિ છે ને મારી સાથે, એ એવું છે કે માઇક પકડે ને તો સાયલેન્સ હોય ને ત્યાં બી એક બીટ આવી જાય. ડેફિનેટલી હું વાત કરું છું બિનલ બાબરિયાની. તમે એમના ઘણા બધા રેપ સોંગ્સ જે આવ્યા છે, બે ત્રણ બહુ જ સુપર, બે સાંભળ્યા જ હશે. પણ આજે કંઈક અલગ અલગ હજી થોડાક ગીતો આપણે એમના જોડેથી સાંભળવાના છીએ. એક બહુ સ્પેશિયલ ગીત બી છે, ગીત તો નહીં કહું બટ એવું કહીશ કે આપણું ગુજરાતી રેપ સોંગ છે, એટલે લાસ્ટ સુધી જોજો વિડીયો, તમને બહુ મજા આવશે. કેમ છો પહેલા? બસ મજામાં. હવે પહેલો મારો ક્વેશ્ચન તમને એવો કે તમે એમ ઘરે રીલ્સ બનાવતા હો, જ્યારે તમે ચાલુ કર્યું તો ઘરમાં કોણ હતું સૌથી પહેલું જેમણે ના પાડી દીધી કે નથી કરવાનું, મૂકી દે ફોન? એવું કોણે કીધું હતું તમને ઘરમાં? એવું કહેવા વાળો હતો કદાચ, હું વિચારું ત્યાં સુધી મારો ભાઈ. પણ એ આ બધું ચાલુ કરું ને રેપ ને બધું, હું જ્યારે રૂમમાં જાઉં ને આવું રેપ કેવું કંઈક કરવા માટે, એટલે મારે બહુ જ વાર લાગે એમ. હું કેટલા કલાકે બહાર આવું ને એનું નક્કી ના હોય. અને ભાઈ ને બેન નું તો ખબર જ છે, ડીમોટિવેટ નો આમ દરિયો. એટલે મારો ભાઈ છે ને ઈ જર્મની છે, એટલે એનો કઈ ઇસ્યુ મારે સોલ્વ થઈ ગયો. ઈ ગયો ને એટલે આમ એવું લાગે કે ભાઈ જતો રહ્યો, પણ આમ કઈ વાંધો નહીં. આમ ન્યા ગયા પછી મને મોટિવેશન આપે, પણ અહીંયા હતો ને ત્યાં સુધી ડીમોટિવેશન. અરે બાપરે. તમે ઘણા રેપ સોંગ જે ગાયા છે, હવે એમાં એક પેલું જે રેપ સોંગ છે કેટી. હવે પ્રશ્ન અહીંયા એવો કે તમને ક્યારે કેટી આવી છે ભણવામાં? હા, કે કોલેજમાં આવી જોઈએ ને. કેટી વગર થોડું જીવન, કોલેજ લાઈફ પૂરી થઈ. કેટલી કેટીઓ આવી છે તમને? બે કેટીમાં 3 વર્ષ પૂરા થઈ ગયા. તો એનાથી ઇન્સ્પાયર ગીત લખ્યું હતું તમે? આવું નક્કી નહોતું. હું આમ જ આ ગાડું વાળું રેપ લખ્યું ને પછી એક દિવસ બેઠી હતી તો મેં કીધું મમ્મી હવે નેક્સ્ટ રેપ જ મૂકવું છે. મેં કીધું મેશઅપ નથી મૂકવું. શેના ઉપર લખાય? એ કે તું કોલેજ ઉપર લખી, કે કોલેજ વાળા ઉપર આમ ચાલશે એમ, કેમ કે કોલેજ વાળા અત્યારે બધું જેન્સી જ ચાલે, એટલે મમ્મીનો આઈડિયા હતો કોલેજ ઉપર આમ લખીએ. મેં કીધું કોલેજમાં બેસ્ટ ટોપિક લઈએ ને તો આમ થાય તેમ થાય, કઈ ખબર નહીં, પણ કેટી વસ્તુ પકડવી ને, અને એમાંય મને કેટી ને સાથે સક્કટેટી ભેગું થઈ ગયું, એટલે મેં કીધું કેટી ફાઇનલ. થઈ જાય થોડુંક. મારી ઓડિયન્સ મને કમેન્ટ્સમાં કહેશે એક સીધી પ્રશ્ન પૂછ્યો, ગવડાયું નહીં, એટલે શ્યોર. યસ. ભૂરો કોલેજમાં જાય ત્યારે ફૂલ લેટી કેટી, રોલા શોલા પાડવામાં ભાઈ ના આવે ચાર કેટી, બધું ઉપરથી જાય જ્યારે ભણાવો ફેકલ્ટી વળી સોડીઓ ભાળીને ભૂરો બોલે અંગ્રેજી. પોણી આવા પાડા બાંધવાનું ભાઈ નું કોમ મેટર, નાની હોય કે મોટી ભાઈ નું પેલું આવવાનું ભાઈ ના કામ જોઈને પૂછે બધા ચયું તારું ગોમ બાદ, બાપા સુધી પોકો ત્યારે રમી જાય રો, ભાઈ ના કામ જોઈ પાડોશી ને બીજ જઈ પેશી, અને સોડી ન કહું ઓનાથી તું રેજો હવે શેટી. એટલે આખું ગોમ સોડી મેલા, પણ દુઃખમાં તો ભાઈબંધ જ ખબર હાથ મેલે. એટલે આ પાડોશી ની સોડી ભલે રેતી પૂરા શેટી, એટલે ભાઈબંધોની ભેળા કેટી લાગે સક્કટેટી. કશો ધોની ભલા આવા અમાર કેટી, લ્યા કોઈ ના થાય તો ગોમ જઈને કરી લઈશું ખેતી. વાહ બેસ્ટ. હવે મેં જેમ સ્ટાર્ટિંગમાં તમને લોકોને કીધું કે આપણે ગુજરાતી રેપ, એટલે જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું, છપાકરું તમારે ગાવું પડશે, કારણ એના વગર તો ના મજા આવે. એટલે તમે ગાઓ છપાકરું. આઈ એમ એક્સાઇટેડ. ચલો લેટ્સ ગો. યસ. આદિત્ય ગઢવી વાળું ગઈએ આપણે. જરૂર. કળ જુગનો કનૈયો વળી દિલ જીતનારો, હવને વાલો લાગે પરાણે પ્રેમનો પર્યાય, એના મનમાં શું હાલે ભાઈ કોઈ નવ જાણે, પણ ઈ તો જાણે બધાના દલડાની વાત, અને ધારું એના મનનો વિકાર તો કરાવે તો ને સામ દામ દંડ ભેદ કોઈ પણ ઉપાય. પ્રેમમાં પડવું એના વાટે એક રમત છે, ભલે પછી દિલના કટકા થઈ જાય નટ ખટના ખરાળો, જાણે નંદજીનો લાલો, હવને પ્રાણથી એ પ્યારો એ તો લાગે બહુ વાલો. જીવન જીવાડે વળી સૌને નજાડે, અને દુનિયાના રંગો એની નજરે બતાડે. બોલે મીઠું મધ જેવું બધાને ફસાવે, પાછો એના સુર તાલે આખા જગને રમાડે. ઈ તો હસતો હસાવતો ને ગીત ગવડાવતો, રાજી રાખે દુનિયાને મુખ મલકાવતો. દિલનો છે બાજીગર, જોને કેવો જાદુગર, દિલોને મિલાવે ગમે તેમ એવો કારીગર. રંગ રંગીલો અને થોડો છે હઠીલો, મારો કાનુડો કોડીલો સદા રહે તો મજીલો. વાહ. હજી એક છે છપાકરું જે તમને આવડે છે, મને એવું જાણવા મળ્યું છે, તો એ બી થઈ જાય તો મોજ પડી જશે મારા ઓડિયન્સ. એ છપાખરું તો આમ એકદમ આમ ગુજરાતી કાઠિયાવાડી લેંગ્વેજમાં છે, એટલે કદાચ અગાઉથી આમ માફી માંગુ કદાચ થોડીક શબ્દોમાં ભૂલ થઈ જાય તો. હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાકડેથી બાગ છૂટ્યા, બાંગ બોલી ગામડામાં થયા હાક બાક, જૂટાશી હકાળ ઝાડ બાસુટા પેનાગ, જાણે ત્રુટા આસમાનો કેતા કુટા જમિતાંગ, ઝાડ ફાળ ત્રેગ વાળા પ્રલે કાળા, વેર જાગ્યા પાડ વાળા રંગ્યા ગાળા, રગતાળાપુર ફોગાળા હુશેડા વાહે વાદળા, નાનોર ફરે પાડે તાળી બંધુ કાળી, વાગ્યા રાણતુળ કેકાણા જાણકી કાળી ઠાણકી, પાકણા કડી જાણકી, ઝારદા ખાખ ઉઠિયા જોધાર, રણકી સિંધવા રાગ ઠાણકી, ઉઠિયા રોગ ડાણકી, મામલે સુર કરે માર 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 માર. વાહ બેસ્ટ. હવે તમે જેમ સ્ટાર્ટિંગમાં કીધું એમ તમારો ભાઈ એટલા સપોર્ટિવ નતા, પણ બાકી બધા સપોર્ટિવ હતા. હવે એવું હોય કે આપણા છે ને ફ્રેન્ડ્સ આ બધી બાબતમાં આપણને બહુ સપોર્ટ કરે,
જસ્ટ બીકોઝ એ બધી સાઈડ એમણે આપણી જોયેલી હોય. હવે મને છે ને આ વસ્તુ બહુ નડે એવી રીતે કે બોયઝના ફ્રેન્ડશિપની બધા બહુ વાતો કરે કે હા જીગરજાન મિત્ર અને એવી રીતે, તો ફિમેલ ફ્રેન્ડશિપ્સની કોઈ વાત નથી કરતું. સો તમારા છે એવા ફિમેલ ફ્રેન્ડ્સ કે જેમને તમને બહુ સારો સપોર્ટ કર્યો હોય, અને કેમ જરૂરી છે ફિમેલ ફ્રેન્ડશિપ, તમે કહો બધાને. ફિમેલ ફ્રેન્ડશિપમાં તમને જો કોઈ સારું પાત્ર સામે મળે તો કામની છે, બાકી પથારી ફરતા વાર ન લાગે. જો કે છોકરીઓને સાચું કહું ને તો આમ એક જ ફ્રેન્ડ છે ફિમેલમાં. કોલેજમાં હતી ને ત્યારે બધા ફ્રેન્ડ્સ હતા. શું કામ? કેમ કે હું ગાતી સ્ટેજ ઉપર, એટલે આમ બધાને, હવે તમારી કોઈ ફ્રેન્ડ હોય ગાતી હોય એટલે ત્યારે તમે તો આમ જોડે જ રહો ને કે ભાઈ હું આને જોડે, મારી ફ્રેન્ડ એમ. અને હું કોલેજમાં આમ સ્ટેજ ઉપર જાવ એટલે આમ બૂમ પડી જ જવાની હોય એમ. અત્યારે આપણે ઇન્સ્ટાગ્રામમાં પડે એવી રીતે એકદમ. પણ હવે અત્યારે જે એક ફ્રેન્ડ છે એક જ ફિમેલ ફ્રેન્ડ છે, અને નિભાવવા વાળા નિભાવી લે છે અને તોડવા વાળા તોડી નાખે છે. એટલે આ બધી નસીબની વાત છે. મિત્રો મળવા નહીં, લોહીના સંબંધ હોય, ભગવાન ભાઈબેન બનાવતા ભૂલી જાય ને ત્યારે ભગવાન એને આપણા મિત્ર બનાવી દે. વાહ, જે બોલી રહ્યા છે ને, જે દર્દ આમ છલકી રહ્યું છે, મળી ગયું અમને બધાને. હવે જેમ તમે વાત કરી કે ઘણા બધા સંબંધ એવા હોય કે જે આપણને ન મળે પણ ઘણા બની જાય. હવે એવી રીતના જ એક સંબંધ છે જે પ્રેમનો સંબંધ છે. તો વિરલ મેમ કોને પ્રેમ કરે છે? પ્રેમ બધા અલગ અલગ પ્રકારના હોય, ઘણા બધા પ્રકાર છે પ્રેમના. પ્રેમ હું બધાને કરું, મારા ફેમિલીને કરું, ફ્રેન્ડ્સને કરું, બધાને પ્રેમ કરું છું. પ્રેમ કેવો હોવો જોઈએ? ચલો, હું જેવું કહું ને એવું એના ઘરમાં થાય ને એવો પ્રેમ જોઈએ. હા, તો તમે પેલી સિરિયલોની સ્ક્રિપ્ટ બદલી રહ્યા છો, ના ચાલે. ના, જોક સપાટ. સાચો પ્રેમ કેવો હોવો જોઈએ? સાચો પ્રેમ એવો હોવો જોઈએ કે આપણે ગુસ્સામાં હોઈએ ને ત્યારે સામેવાળો ધીમો પડી જાય, અને એ ગુસ્સામાં હોય ત્યારે આપણે ધીમા પડી જઈએ. કેમ કે સામે તીખારા થાય પછી જ્વાળામુખી જ ફાટે. એટલે એક દરિયો ને એક આમ જ્વાળામુખી હોય તો કદાચ ઈ સંબંધ લાંબો ટકી જાય. અને બીજી વાત કે જ્યારે કોઈ સથવારો ન હોય ને આપણે ગમે એટલી સામેવાળા પાત્ર માથે આમ રાડો નાખી દઈએ ને તો એને એટલું આમ વગર કીધે સમજાઈ જવું જોઈએ. ભાઈ કેવાથી તો આપણા મા બાપ સમજી જાય, પણ એ એક જ સંબંધ એવો હોય કે જેને આપણે આમ એવું એક્સપેક્ટ કરતા હોય કે હું બોલું ને પેલા એ સમજી જાય. તો આપણે એને છે ને પતિ પરમેશ્વર ક્યારે કહેવાય? પરમેશ્વરને કેવી નહીં તોય આપણા મનની વાત જાણી જાય. તો પતિ જાણી જાય તો જ એને પરમેશ્વર કહેવાય, બાકી ન કહેવાય. વાહ, બેસ્ટ. બહુ જ સરસ રીતે એમણે સમજાવ્યું, મને બહુ જ ગમ્યું. લાસ્ટ ક્વેશ્ચન અને આપણે ઇન્ટરવ્યુ એન્ડ કરીશું. હવે ડેફિનેટલી તમને જે લોકોનો પ્રેમ મળે છે એ બહુ જ સારો છે, બહુ જ પોઝિટિવ છે. પણ ક્યારે કોઈ હેટર્સની એવી કોઈ કમેન્ટ છે કે આટલા જલ્દી તમને ઉપર ગયા છો, કે ક્યારેક એવું થશે કે આટલા જલ્દી નીચે પડશો, કે એવી કોઈ બીક છે? કે પછી એમને એવો કોઈક જવાબ આપવો હોય તો શું આપશો? હેટર્સ એટલે આપણે કોઈની હારે કાંઈ આમ એવું કાંઈ છે જ નહીં કે દુશ્મની, આપણે દુશ્મન બનાવવામાં મને ઇન્ટરેસ્ટ જ નથી. આમ હારા માણસો હોય એને આપણે જવાબ દેવા એવરી ટાઈમ આમ રેડી છીએ, પણ દુશ્મનોને હું સામે એની દુશ્મન બની જાવ તો એનામાં મારામાં ફરક શું? એટલે જવાબ દેવો, જે મારા દુશ્મન હોય કે જ્યારે માર્કેટમાં ગમે એનું હાલે ને ત્યારે બધાને આમ થોડુંક તો આમ ખટકતું જ હોય. અત્યારે મારા આઈડી પાછળથી આમ બધા વિઝિટ તો કરતા જ હશે, પણ મને તો ન દેખાય કે ભાઈ કોણ કેટલો ટાઈમ મારું આઈડી ક્યારે ખોલીને જોવે છે. એટલે જેને જેટલું એને ટૂંકમાં કહી દઉં ને તો મને નથી ખબર કોણ મને હેટ કરતો હોય. મને કોઈના માટે કોઈ એવું કાંઈ પણ વસ્તુ નથી કે હેટ કરવાનું. હું મારી મહેનતમાં માનું છું ને ભગવાન જે ઈશારો કરે ને એના ઈશારે આપણે આ તો નાચવાનું છે. બાકી ક્યારે આમ જીવ નીકળી જાય તો આપણા કાંઈ હાથમાં છે નહીં. એટલે હેટર્સને તો શું કહેવાનું, ખબર નથી ભાઈ તમે લોકો મારા હેટર્સ છો કે આમ. હું તો કાંઈ ઓળખતી નથી તમને મારા માટે પ્રેમ છે કે હેટ છે, પણ આપણે એવું કાંઈ લેવા દેવા નથી. પણ હેટ કરવા કરતા તમે મારાથી ડબલ મહેનત કરો ને મારથી આગળ નીકળી જાવ એવી ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું. વાહ. એટલે ઇફ નાનકડો મેસેજ આ વિડીયોમાંથી તો એ જ કે હેટ કરવું ઇટ્સ વેરી ઇઝી. જઈને કોઈને કમેન્ટ્સ કરી દેવી બહુ જ ઇઝી છે, પણ એમના પેલા શૂમાં પગ મૂકીને કામ કરવું એ વધારે ટફ છે. તો એ કરો, એન્ડ શી ઇઝ રાઈટ. કેમને બીટ કરીને હજી આગળ આવો. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી બધા સાથે, કે ધરતી પર જેમને ઓળખો છો આ બી વિડીયો એમના જ રેપ્સની જેમ વાયરલ થઈ જવો જોઈએ. બાકી થેન્ક યુ સો મચ વોચિંગ ધીસ વિડીયો, એન્ડ મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. બાય.